ચાલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 માં અભ્યાસ કરી રહ્યા હોય અને સીઈટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય એ તમામ બાળકો માટે છે એક ટાઈમ ટેબલ આપણે આપેલું છે કે એ ટાઈમ ટેબલમાં એક દિવસ લેક્ચર આવે, પછી બીજા દિવસે લેક્ચર આધારિત ટેસ્ટ આવે અને એ ટેસ્ટ તમારે જાતે પહેલા સોલ્વ કરવાની, પછી પાછા આપણે બધાને ભેગા મળીને એ ટેસ્ટનું સોલ્યુશન કરવાનું, બરોબર? તો એનાથી છે તમારે ઘણી વખત 2 થી 3 વખત તો રિવિઝન થઈ જાય, એટલે તમારે છે એ જે તૈયારી છે એ અહીંથી જ વ્યવસ્થિત રીતે થતી જાય. તો આ ટેસ્ટ ની બધું ક્યાં આવે તો કે આપણા WhatsApp ગ્રુપમાં આવે મારા વાલા. WhatsApp ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો હમણાં આગળ આવશે, ત્યાંથી WhatsApp ગ્રુપમાં જોડાઈ જવાનું છે, બરોબર? તમને નો ફાવે તો વાલીને કહીને પણ WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો મારા વાલા. ચાલો, તો ગઈકાલે છે એ તમે લેક્ચરમાં ભણ્યા હતા સાદુરૂપ આપો, પણ એમાં તમે ભણ્યા હતા નિશાની બદલીને સાદુરૂપ આપો, બરોબર? કે ભાઈ સાદુરૂપ આપતા ભાગુ સભાના આધારે તો આપણે આની પહેલાના લેક્ચરમાં શીખ્યા. પછી એના પછીના લેક્ચરમાં આપણે એવું શીખ્યા કે સાદુરૂપ આપવાનું જ પણ નિશાની બદલાવીને સાદુરૂપ આપવાનું, બરોબર? ગઈકાલે તમે એવું શીખ્યા. એના આધારે ટેસ્ટ તમને આજે WhatsApp ગ્રુપમાં આપેલી હતી. હવે એ ટેસ્ટનું સોલ્યુશન છે એ આપણે અહીંયા ફટાફટ કરવાનું છે, બરોબર? ચાલો, તમારે જે જવાબ આવતો હોય એ જવાબ કોમેન્ટ કરતી જવાની છૂટ છે, બરોબર? નો ફાવે ને અહીંયા જોઈ લેવાનું, આપણે અહીંયા ગણાવીએ જ છીએ. રેડી? ચિંતા કરવાની નથી. ચાલો, પહેલો પ્રશ્ન, જો વત્તાનો અર્થ ભાગ્યા હોય, ઓછાનો અર્થ ગુણ્યા હોય, ગુણ્યાનો અર્થ વત્તા હોય અને ભાગ્યાનો અર્થ ઓછા હોય તો 40 + 5 - 2 × 6 / 4 બરાબર કેટલા? હવે અહીંયા ભૂલ શું પડે કે આપણે ડાયરેક્ટ અહીંયા આને 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 સાદુરૂપ આપીએ, એમ નહીં કરવાનું. પહેલા સૂચના મુજબ છે એ નિશાની બદલાઈ નાખવાની. ભાઈ જો આ 40, બરોબર? વત્તાનો અર્થ શું છે ભાઈ? ભાગ્યા, તો અહીંયા ભાગ્યા લખી નાખવાના. ઓછાનો અર્થ શું છે તો કે ગુણ્યા, તો અહીંયા ગુણ્યા લખી નાખો. ગુણ્યાનો અર્થ શું છે તો કે વત્તા, તો અહીંયા વત્તા લખી નાખો. અને ભાગ્યાનો અર્થ શું છે તો કે ઓછા, તો અહીંયા ઓછા લખી નાખો. સૌથી પહેલું કામ નિશાની બદલવાનું. સૌથી પહેલું કામ શું? નિશાની બદલવાની. નિશાની બદલાઈ ગઈ. હવે આપણો જે નિયમ છે એ નિયમ ઉપર ઉતરી જવાનું. ભાગુસબા. પહેલા તો ભાગાકાર દેખાતો હોય તો ભાગાકાર કરવાનો. તો અહીંયા આપણને ભાગાકાર દેખાય છે એટલે ભાગાકાર કરશું. તો 40 / 5 કરો તો કે 5 × 8 = 40. આ ગુણ્યા 2 + 6 - 4 એમ. હવે તો કે 8 દુ 16, પેલા ગુણાકાર કરવો પડે ને હવે. તો 8 દુ 16, 16 + 6 - 4 એમ. હવે આપણે સરવાળો કરવા જઈએ તો 16 + 6 કરીએ તો 22 અને એમાંથી 4 બાદ કરી નાખીએ તો 22 માંથી 4 બાદ કરી નાખીએ એટલે આપણો જવાબ શું આવે? 18 આવે. આપણો જવાબ શું આવે? 18. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ હતો. રેડી? કેટલાને સાચો જવાબ હતો કોમેન્ટ કરો. નો આવડ્યો હોય તો આવી રીતે આપણે ગણવાનો હતો, મૂંઝાવાનું નથી. જો પેલા વત્તાને બદલે ભાગ્યા મૂક્યા, ઓછાને બદલે ગુણ્યા મૂક્યા, ગુણ્યાને બદલે આપણે મૂક્યું વત્તા, પછી ભાગ્યાને બદલે આપણે મૂક્યું ઓછા. પછી આપણે સાદુરૂપ આપ્યું એટલે પહેલા ભાગાકાર કરવો પડે. તો 5 × 8 = 40. પછી તો કે હવે આપણે ગુણાકાર કરવો પડે તો 8 દુ 16. પછી તો કે હવે સરવાળો કરો એટલે 16 + 6 = 22 અને 22 માંથી 4 બાદ કરો તો 18 આપણો જવાબ. રેડી? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. સૂચના સેમ એની જ છે, નિશાની બદલાવાની છે, બરોબર? તો હવે હું આખી સૂચના વાંચતો નથી, તમને ખ્યાલ છે સૂચના શું છે, બરોબર? એની જ છે એટલે નિશાની બદલાવાની છે. તો હવે આપણે પહેલા નિશાની બદલાઈએ. જોજો, આ 12 ઓછાની જગ્યાએ આપણે શું લેવાનું છે ભાઈ? ગુણ્યા લેવાનું છે. તો આ ગુણ્યા 4. ગુણ્યાને બદલે આપણે શું લેવાનું છે? તો ગુણ્યાનો અર્થ વત્તા થાય એટલે આપણે અહીં વત્તા. આ 8 એમ. હવે આ વત્તાને બદલે આપણે શું લેવાનું છે? તો કે ભાગ્યા લેવાનું છે. તો આ ભાગ્યા 2 લ્યો. નિશાની બદલી ગઈ. હવે તો કે હવે છે એ આપણે પહેલા ભાગુ સભાના નિયમ પ્રમાણે કામ કરવું પડશે. તો પહેલા સૌથી પહેલા ભાગાકાર કરવો પડે. તો 8 / 2 કરવા પડે એટલે આ બાકી બધું છે ને એને એમ નામ લખી નાખો. 12 × 4 + 8 / 2 કરો તો કે 4 થાય. તો અહીંયા લખી નાખો 4. હાલો, હવે હું અહીંયા 4 + 4 કરીને 8 કરી નાખું, 12 × 8 કરી નાખું તો હાલે? નો હાલે, કારણ કે ભાગુ સબા પહેલા ભાગાકાર કર્યો પછી ગુણાકાર કરવો પડે. તો હવે અહીંયા આપણે ગુણાકાર કરીએ તો 12 × 4 કરીએ આપણે તો 12 કેટલા થશે? તો કે 48 થશે અને એને વત્તા 4 લ્યો. હવે તો સરવાળો વધ્યો મારો ભાઈ. 48 + 4 કરો ને તો 52 થાય. એટલે અહીંયા તમારો જવાબ શું આવી જાય? 52. વિકલ્પ સી છે એ સાચો જવાબ હતો. રેડી? સમજાણું? હાલ,
15 ગુણ્યા 5 વત્તા 4 ઓછા 6. પણ પેલા શું કરવાનું છે? નિશાની બદલાવાની છે. તો અહીંયા પેલા નિશાની બદલાઈએ. આ 15 ગુણ્યાનો અર્થ શું થાય ભાઈ? વત્તા થાય. તો આ વત્તા 5. વત્તાનો અર્થ શું થાય? તો કે ભાગ્યા થાય, એટલે આ ભાગ્યા 4. ઓછાનો અર્થ શું થાય? તો કે ગુણ્યા થાય, એટલે આ ગુણ્યા 6. લ્યો, નિશાની બદલી ગઈ. હવે શું કરવાનું? તો કે ભાગુ સબા તો કરવાનું, પણ એની પહેલા આપણે એવું શીખ્યા કે કાઉન્સ હોય તો પહેલા કાઉન્સની ક્રિયા પૂરી કરવાની. તો અહીંયા કાઉન્સ છે, એટલે પહેલા કાઉન્સમાં જે આપ્યું છે એની ક્રિયા પતાવવાની છે. તો 15 વત્તા 5 કરો તો કે 20. આ ભાંગ્યા 4 ગુણ્યા 6 એમ નામ. હવે ભાગુ સબાની ક્રિયા છે, તો પહેલા ભાગાકાર થશે. 20 ભાંગ્યા 4 કરો તો કે 4 પંચા ને 20 ના ગુણ્યા 6 એમ નામ. હવે તો ગુણાકાર એક જ વધ્યો ને ભાઈ, તો 5 30. જવાબ શું આવે? વિકલ્પ ડી છે એ તમારો સાચો જવાબ થઈ જાય. રેડી? સમજાણું? ચાલો, તો એના પછી આગળ વધીએ. પહેલા ખાસ જે વિદ્યાર્થી મિત્રો ભાઈ સીઈટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો તમારા માટે છે નૂતન સીઈટી નામની બુક અવેલેબલ છે. 360 MRP છે, પણ અહીંથી ઓર્ડર કરો એટલે 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. બરોબર? અને એમાં પણ છે કુરિયર ચાર્જ ફ્રી. કુરિયર ચાર્જ ફ્રી. માત્ર ને માત્ર 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. બરોબર? ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સઅપમાં છે, એ અહીંથી સ્ક્રીનશોટ પાડીને મોકલી શકો, અથવા તો સીઈટી બુક લખીને પણ મોકલી શકો. એટલે તમારો ઓર્ડર છે એ ત્યાંથી કન્ફર્મ કરી લેવામાં આવશે. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં છે એ વધારે ડિસ્કાઉન્ટ કરી આપીશું. બરોબર? કારણ કે ભાઈ એક રીઝન છે કે ભાઈ તમે એક સાથે ઓર્ડર કરાવો, બરોબર, તો એક સાથે ઓર્ડર હોય એટલે અમને કુરિયર ચાર્જમાં રાહત મળે. તો અમે એટલું રાહત છે એ બાળકોને હજી વધારે આપણે કરી શકીએ. બરોબર? ચાલો, એના પછી જે વિદ્યાર્થી મિત્રોને ભાઈ ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ન્યાલી નો ફાવે આ નંબર ઉપર ખાલી વોટ્સએપમાં હાય કરીને મેસેજ કરી દે ને મારો ભાઈ, તોય તને ઓટોમેટિક લિંક મળી જશે. એમાં તારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. નો ફાવે તો વાલીની મદદ લઈ લેવાની, પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું. આ ટેસ્ટ બધી પીડીએફ સ્વરૂપે વોટ્સએપ ગ્રુપમાં આવે. બરોબર મારો ભાઈ? ચાલો, એના પછી નેક્સ્ટ, જો વત્તાનો અર્થ ભાગ્યા હોય, ઓછાનો અર્થ ગુણ્યા હોય, ગુણ્યાનો અર્થ વત્તા હોય અને ભાગ્યાનો અર્થ ઓછા હોય તો આ સમીકરણનું આપણે સાદું રૂપ આપવાનું છે. તો પહેલા તો આપણે સમીકરણની નિશાની બદલાવાની, એ આપણો નિયમ. બરોબર? કારણ કે આપણને કીધું છે ને આ નિશાની બદલાવાની છે. તો પહેલા નિશાની બદલાઈએ. આ 30 વત્તાની જગ્યાએ શું લેવાનું છે ભાઈ? વત્તાનો અર્થ થાય ભાગ્યા, તો અહીંયા આપણે ભાગ્યા લઈશું. ભાગ્યાનો અર્થ શું થાય? ઓછા થાય, તો અહીંયા ઓછા. ગુણ્યાનો અર્થ શું થાય? ગુણ્યાનો અર્થ થાય વત્તા, તો અહીંયા વત્તા 5. લ્યો, આ નિશાની ફરી ગઈ. નિશાની ફરી ગઈ. હવે શું કરવાનું? તો કે હવે ભાગુ સબાનો નિયમ પાળવાનો. ભાગુ સબાના નિયમ મુજબ આપણે પહેલા ભાગાકાર કરવો પડે. તો આ 30 ભાગ્યા 6 કરો તો 6 પંચા ને 30 ઓછા 3 વત્તા 5. હવે તો કે સરવાળો કરવાનો પહેલા. તો સરવાળો કરીએ આપણે. ધન સંખ્યાનો પહેલા સરવાળો કરીએ. એટલે 5 વત્તા 5 કેટલા થાય? તો કે 10 થાય. ઓછા 3. 10 માંથી 3 બાદ કરો તો કે 7 વધે. 10 માંથી 3 બાદ કરો તો 7 વધે. એટલે અહીંયા આપણો સાચો જવાબ શું થઈ જાય? 7 છે એ આપણો સાચો જવાબ થઈ જાય. રેડી? સમજાણું? આવી રીતે છે એ પહેલા નિશાની બદલાવાની, પછી ભાગુ સબાના નિયમ મુજબ આપણે સાદું રૂપ આપવાનું છે. ચાલો, સૂચના એની જ છે. બરોબર? સૂચના એની જ છે, ખાલી નિશાની બદલાવાની છે. હાલો, 8 ઓછાના જગ્યાએ ઓછાના સ્થાને આપણે લેવાનું છે ગુણ્યા. ગુણ્યાના બદલે આપણે શું લેવાનું છે? તો કે વત્તા. વત્તાના બદલે આપણે લેવાનું છે ભાગ્યા. ભાગ્યાના બદલે આપણે લેવાનું છે ઓછા 4. લ્યો, હવે તો કે હવે છે એ પહેલા ભાગાકાર કરવાનો ભાગુ સબા મુજબ. તો પહેલા ભાગાકાર કરો. આ 8, આ ગુણ્યા 4 એમ નામ, આ વત્તાની નિશાની એમ નામ. 10 ભાગ્યા 2 કરો તો કે 5 થાય. તો આ 5 અને આ ઓછા 4. હવે પહેલા ગુણાકાર કરવાનો. એટલે 8 ચોક 32 વત્તા 5 ઓછા 4 એમ નામ. હવે પહેલા કરવાનો સરવાળો. તો 32 વત્તા 5 કરો તો 37 ઓછા 4.
37 માંથી 4 બાદ કરતો મારો ભાઈ તો કે 33 વધે મારો ભાઈ. તો 33 છે એ સાચો જવાબ થઈ ગયો. વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. રેડી? કેમ લાઈટ નથી? ઓકે થઈ ગયો હરખું? દેખાય છે ને ભાઈ? ચાલ એના પછી નેક્સ્ટ, જો P નો અર્થ વધતા હોય, Q નો અર્થ ઓછા હોય, R નો અર્થ ગુણ્યા હોય અને S નો અર્થ ભાગ્યા હોય તો અહીંયા આપણને આપ્યું 18 R 12 S 4 P 5. આનું સાદું રૂપ આપવાનું કીધું. મૂંઝાય નહીં જવાનું ભાઈ, જે અર્થ આપ્યો છે એ મૂકી દેવાનો. જો 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 અહીંયા ધ્યાન રાખ, આ 18 બરોબર. R નો અર્થ શું કીધો? R નો અર્થ શું કીધો? ગુણ્યા કીધો. ગુણ્યા કીધો, અહીંયા લખી નાખ ગુણ્યા. આ 12 એમ નામ લખી નાખ. S નો અર્થ શું કીધો? S નો અર્થ ભાગ્યા કીધો, અહીંયા લખી નાખ ભાગ્યા. 4 એમ નામ લખી નાખ. P નો અર્થ કઈ કીધો તો કે P નો અર્થ કીધો શું કીધો? P નો અર્થ વત્તા કીધો, અહીંયા વત્તા લખી નાખ 5. લે ભાઈ આ સમીકરણ બની ગયું. હવે આનું સાદું રૂપ આપવાનું છે તો એ તો આપણને આવડે, ભાગુ સભાનો નિયમ. 12 ભાગ્યા 4 પહેલા કરવું પડે, કારણ કે પહેલા ભાગાકાર કરવો પડે. તો આ 18 એમ નામ, ગુણાકારની નિશાની એમ નામ. 12 ભાગ્યા 4 કરો તો કે 4 તેરી ને 12 ના વત્તા 5 એમ નામ. હવે પહેલા ગુણાકાર કરવો પડે. 18 તેરી 54 વત્તા 5. હવે સરવાળો કરો, 54 વત્તા 5 કરો તો કે 59. તો અહીંયા આપણો જવાબ શું આવે? 59 આપણો સાચો જવાબ આવે. રેડી? સમજાણું? સમજાણું? આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. સેમ સૂચના એની જ છે, ખાલી નિશાની બદલાવ. આપણે જે P છે તો P ની જગ્યાએ શું આવે, R ની જગ્યાએ શું આવે એ લખવાનું છે, નિશાની મૂકવાની છે. અહીંયા આપણે પેલા 40 એમ નામ લખી નાખીએ. S નો અર્થ શું થાય તો કે ભાગ્યા થાય, એટલે અહીંયા ભાગ્યા લખી નાખો. પછી તો કે 8. Q નો અર્થ શું થાય ભાઈ? Q નો અર્થ ઓછા થાય તો અહીંયા ઓછા લખો, આ 3. P નો અર્થ શું થાય તો કે P નો અર્થ વત્તા થાય તો અહીંયા વત્તા 10. લ્યો આ સમીકરણ બની ગયું. હવે એ સમીકરણનું સાદુરૂપ આપણે આપશું ભાગુ સભાના નિયમથી. આ પેલા ભાગાકાર કરશું. 8 પંચા ને 40 તો આ 5 ઓછા 3 વત્તા 10 એમ. હવે પેલા સરવાળો કરવો પડે તો ધન ધન સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો 5 વત્તા 10 કરો તો કે 15 થાય. 15 માંથી 3 બાદ કરી નાખો, 12. અહીંયા તમારો જવાબ આવી ગયો. શું જવાબ આવી ગયો? 12 અહીંયા જવાબ આવી ગયો. જો તમારા મગજમાં ફિટ બેહતું હોય તો અહીંયા આ બે સંખ્યાનો સરવાળો મેં પહેલા કરી નાખ્યો, એની જગ્યાએ તમે આમે કરી શકો કે ભાઈ 5 માંથી 3 બાદ કરી નાખો તો 2 અને એને વત્તા 10, તોય તમારો જવાબ 12 જ આવે. બરોબર? બાદબાકીમાં સરવાળામાં હાલે, પણ આ તો ભાગુ સભાના નિયમ મુજબ જ જો ફોલો કરવું હોય તો એટલે આપણે ધન ધન સંખ્યાનો સરવાળો કર્યો. બાકી 5 માંથી 3 બાદ કરી નાખો, 2 વધ્યા, 2 વત્તા 10 કરો 12 થઈ ગયા. તમને જેમ મગજમાં ઉતરે એમ છે એ આપણે ગણતરી કરવાની, હેલું પડે એમ કરવાનું. બરોબર? ચાલ એના પછી નેક્સ્ટ. સેમ સૂચના એની જ છે, સમીકરણ અહીંયા આપ્યું છે, પેલા આપણે નિશાની મૂકવી પડશે. હાલો આ 6. P નો અર્થ શું થાય તો કે વત્તા, તો અહીંયા વત્તા લખી નાખો 4. R નો અર્થ શું થાય ભાઈ તો કે R નો અર્થ ગુણ્યા થાય, તો અહીંયા ગુણ્યા 5. Q નો અર્થ શું થાય તો કે Q નો અર્થ ઓછા થાય, તો અહીંયા ઓછા 8. હાલો સમીકરણ બની ગયું. હવે તો કે પહેલા ભાગાકાર કરવો પડે તો કે ભાગાકાર તો છે નહીં, તો પછી ગુણાકાર કરવો પડે, તો આ રહ્યો ગુણાકાર. હાલો આ 6 આ વત્તા એમ નામ 4 પંચા ને 20 અને ઓછા 8. હવે અહીંયા તમે છે 20 વત્તા 6 કરો તો 26. એમાંથી 8 બાદ કરી નાખો. 26 માંથી 8 બાદ કરી નાખો તો વધે કેટલા? 18 વધે. કેટલા વધે? 18 વધે. અહીંયા સાચો જવાબ શું થાય? 18 છે એ તમારો સાચો જવાબ થાય. લ્યો રેવડી? રેડી? ચાલ એના પછી નેક્સ્ટ. સેમ સૂચના એની જ છે, નિશાની પહેલા મૂકવી પડશે. બરોબર? તો આપણે નિશાની મૂકીએ ભાઈ. આ 25. Q નો અર્થ શું થાય તો કે ઓછા થાય, તો આ ઓછા 5. R નો અર્થ શું થાય તો કે R નો અર્થ ગુણ્યા, આ 2. P નો અર્થ શું થાય તો કે વત્તા, તો આ વત્તા 4. રેડી? હવે તો કે પેલા ભાગાકાર, તો કે ભાગાકાર નથી, તો એના પછી ગુણાકાર, તો આ રહ્યો ગુણાકાર. તો આ 25 એમ નામ, ઓછાની નિશાની એમ નામ, 5 દુ ને 10 અને વત્તા 4. બરોબર? હવે પેલા આપણે સરવાળો કરવો તો 25 વત્તા 4 કરશું આપણે, એટલે 29. 29 માંથી 10 બાદ કરવાના રહ્યા. 29 માંથી 10 બાદ કરો તો 19 આપણો જવાબ થઈ ગયો. આમ ન કરવું હોય, તમારે અહીંથી ડાયરેક્ટ આમ કરવું હોય કે ભાઈ 25 માંથી 10 બાદ થયા તો 15 અને વત્તા 4, તો 15 વત્તા 4 તોય 19 જ જવાબ આવશે.
રેડી? અહીં જવાબ શું આવશે? 19 આપણો સાચો જવાબ થશે, વિકલ્પ બી. ઓકે, ડન છે. ચાલો, એના પછી સૂચના સેમ નહીં, ખાલી આપણે નિશાની મૂકવાની છે. અહીંયા આપણે નિશાની મૂકીએ. આ 36, એસ ના સ્થાને આપણે મૂકવાનું છે ભાગા. આ 6, આર ના બદલે આપણે શું લેવાનું છે? ગુણ્યા. આ ગુણ્યા 3. પી ના બદલે આપણે લેવાનું વત્તા, વત્તા 4. ક્યુ ના બદલે આપણે લેવાનું ઓછા, ઓછા 2. રેડી? હવે તો કે હવે પેલા ભાગાકાર કરશું. છાયા છાયા 36, એટલે અહીંયા 6 આવ્યા, ગુણ્યા 3 વત્તા 4 ઓછા 2. હવે પેલા ગુણાકાર કરવો પડે તો 6 તેરીને 18, આ 18 વત્તા 4 ઓછા 2. હવે તો કે હવે 18 ને 4 પેલા સરવાળો કરીએ આપણે. 18 ને 4 22, 22 માંથી 2 બાદ કરી નાખો. જવાબ શું આવ્યો? 20. વિકલ્પ સી છે એ તમારો સાચો જવાબ છે. કયો જવાબ સાચો છે? વિકલ્પ સી. રેડી? રેડી? હાલ, એના પછી અહીંયા સૂચના બદલી ગઈ છે ખાલી, કે ગુણ્યાનો અર્થ ભાગ્યા, ભાગ્યાનો અર્થ વત્તા, વત્તાનો અર્થ ઓછા અને ઓછાનો અર્થ ગુણ્યા હોય તો. સૂચના ક્યારે જોવાય? કે આપણે નિશાની બદલાવા જઈએ ને ત્યારે સૂચના જોવાય, એટલે ભૂલ ન પડે. જો આમ કરે કે ભાઈ આ મેં 20 લખ્યા, મારે ગુણ્યા લખવાના નથી. ગુણ્યાને બદલે શું કીધું મને? તો કે ગુણ્યાનો અર્થ ભાગ્યા, તો હું અહીંયા ભાંગ્યા લખી નાખું. હવે અહીંયા ભાંગ્યા આવ્યું તો મારે ભાંગ્યા લખવાનું નથી. ભાંગ્યાનો અર્થ તો કે વત્તા, તો હું અહીંયા વત્તા લખી નાખું. હવે ઓછા આવ્યું તો ઓછાનો અર્થ તો કે ગુણ્યા, તો અહીંયા ગુણ્યા લખી નાખું. હવે આવ્યું વત્તા, તો વત્તાનો અર્થ મને આપ્યો ઓછા, તો અહીંયા ઓછા લખી નાખું. લ્યો, આ નિશાની બદલી ગઈ. હવે મારે સાદુરૂપ આપવાનું છે. પેલા હું ભાગાકાર કરીશ. 5 ચોક 20 વત્તા 6 ગુણ્યા 2 ઓછા 3. હવે હું પેલા ગુણાકાર કરીશ. તો આ 4 એમ નામ વત્તા એમ નામ 6 દુ ને 12 અને ઓછા 3. રેડી? હવે હું સરવાળો કરવા જાઉં તો 4 વત્તા 12 કરું તો 16, એમાંથી 3 બાદ કરવાના, તો 16 માંથી 3 બાદ થાય એટલે 13 વધે. વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. શું આપણો સાચો જવાબ થાય? વિકલ્પ ડી. રેડી? સમજાય છે? સમજાય છે? ચાલો, એના પછી નેક્સ્ટ જે સૂચના છે એની જ છે, પણ આપણે સૂચના ઉપર નહીં, આપણે મેં કીધું એમ છે કે નિશાની બદલતા જઈએ ત્યારે સૂચના વાંચવાની. કે ઓછાની જગ્યાએ મારે શું લેવાનું? તો કે આ ગુણ્યા લેવાનું, તો આ ગુણ્યા 3. ભાગ્યાના જગ્યાએ મારે લેવાનું તો કે વત્તા, તો વત્તા 4. ગુણ્યાના બદલે મારે લેવાનું ભાગ્યા, તો આ ભાગ્યા 2. અને વત્તા 5 ની જગ્યાએ મારે વત્તાની જગ્યાએ લેવાનું ઓછા, તો ઓછા 5. હવે હું સાદુરૂપ આપીશ ભાગુ સભાના આધારે. એટલે પેલા હું ભાગાકાર કરીશ. તો આ 12 ગુણ્યા 3 એમ નામ, આ વત્તા એમ નામ, 4 ભાગ્યા 2 કરું તો 2 અને ઓછા 5. હવે તો કે 12 તેરી ને 36 પેલા ગુણાકાર થાય એટલે આ 36, આ વત્તા 2 એમ નામ અને ઓછા 5 એમ નામ. 36 વત્તા 2 કરું તો કે 38 ને 38 ઓછા 5. 38 માંથી 5 બાદ કરવું તો જવાબ શું આવે? 33. વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થાય. વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. રેડી? રેડી? ચાલો, એના પછી નેક્સ્ટ 40 ગુણ્યા 8 વત્તા 12 ભાગ્યા 6 ઓછા 3. પેલા નિશાની બદલાવાની છે મારા વાલા. નિશાની બદલાવીએ. ચાલો, આ 40 ગુણ્યાના બદલે આપણે લેવાનું છે ભાગ્યા, તો આ ભાગ્યા 8. વત્તાના બદલે આપણે લેવાનું છે ઓછા, તો ઓછા 12. ભાગ્યાના બદલે આપણે લેવાનું છે વત્તા, તો વત્તા 6. ઓછાના બદલે આપણે લેવાનું છે ગુણ્યા, તો આ ગુણ્યા 3. હવે તો કે હવે પેલા ભાગાકાર કરવાનો છે, એટલે આ 40 ભાગ્યા 8 કરવાના છે, તો કે 8 પંચા ને 40 ઓછા 12 વત્તા 6 ગુણ્યા 3. હવે પેલા ગુણાકાર કરવાનો, એટલે આ 6 ગુણ્યા 3 કરવાના છે. બાકી બધું એમ નામ લખી નાખીએ. 5, આ ઓછા 12 એમ નામ, આ વત્તા એમ નામ, 6 તેરી તો કે 18. લ્યો, આ 18. હવે પેલા સરવાળો કરવાનો છે, તો સરવાળો કરીએ આપણે. આ વત્તા 5 નો અને વત્તા 18 ધન ધન સંખ્યાનો સરવાળો કરીએ. તો 5 વત્તા 18 કરો તો કે 23 થાય. 23 માંથી 12 બાદ કરી નાખો. 23 માંથી 12 બાદ કરી નાખો. 23 માંથી 12 બાદ કરીએ એટલે જવાબ શું આવે? 11. વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. રેડી? રેડી? ચાલો, એના પછી 15 ભાગ્યા 5 ઓછા 4 ગુણ્યા 2 વત્તા 8. પણ પેલા આપણે નિશાની બદલાવવી પડે મારો ભાઈ.
નિશાની બદલાવવા, તો ચાલો નિશાની હારવારે બદલાવતા જઈએ, ભૂલ ન પડે. ભાગ્યાનો અર્થ વત્તા, ઓછાનો અર્થ ગુણ્યા, ગુણ્યાનો અર્થ ભાગ્યા, વત્તાનો અર્થ ઓછા. હાલો હવે આપણે સાદુરૂપ આપશું. સાદુરૂપ આપીએ આપણે ભાઈ, તો કે પેલા ભાગુ સબાના નિયમ પ્રમાણે ભાગાકાર કરશું, બરોબર. તો આ 15 વત્તા 5 એમ નામ, આ ગુણાકારની નિશાની એમ નામ, 4 ભાગ્યા 2 કરો તો કે 2 દુ 4, આ ઓછા 8 એમ નામ. રેડી. હવે આ ગુણાકાર કરવાનો છે, તો કે આ 15 વત્તા 5 દુ ને 10 ને ઓછા 8. હવે આપણે સરવાળો કરશું, તો 15 વત્તા 10 કરો તો કે 25 ઓછા 8. હવે અહીંયા આપણે જોઈએ તો 25 માંથી 8 બાદ કરો તો મારા ભાઈ, તો કે 17 જવાબ આવે. શું જવાબ આવે? 17 છે, એ આપણો સાચો જવાબ થાય, વિકલ્પ એ. રેડી રેડી. એના પછી નેક્સ્ટ 30 ગુણ્યા 6 ઓછા 5 ભાગ્યા 12 વત્તા 4. પહેલા તો આપણે નિશાની બદલાવશું. પહેલા શું કરશું? નિશાની બદલાવશું, બરોબર. તો અહીંયા આપણે નિશાની બદલાવીએ. હાલો 30 ગુણ્યાનો અર્થ તો કે ભાગ્યા, ભાગ્યા 6. ઓછાનો અર્થ તો કે ઓછાનો અર્થ ગુણ્યા, તો કે આ ગુણ્યા 5. ભાગ્યાનો અર્થ તો કે ભાગ્યાનો અર્થ વત્તા, એટલે આ વત્તા 12. અને વત્તાનો અર્થ તો કે વત્તાનો અર્થ થાય ઓછા, એટલે ઓછા 4. રેડી. હવે પેલા ભાગાકાર કરીએ, તો કે 6 પંચા ને 30, આ ગુણ્યા 5 એમ નામ, વત્તા 12 એમ નામ, ઓછા 4 એમ નામ. હવે શું કરવાનું ભાઈ? તો કે ગુણાકાર કરવાનો છે. હાલો ગુણાકાર કરો, 25 વત્તા 12 ઓછા 4 એમ નામ. હવે સરવાળો કરવાનો છે, 25 વત્તા 12 કરો તો કે 37 ઓછા 4. 25 વત્તા 12 કરો તો 37 થાય. 37 માંથી 4 બાદ કરી નાખો. 37 માંથી 4 બાદ કરો તો 33 જવાબ આવે. કેટલો જવાબ આવે? 33. વિકલ્પ બી છે એ તમારો સાચો જવાબ થઈ જાય. રેડી? સમજાણું? અહીંયા છે એ તમારા 15 MCQ છે, એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરી નાખ્યું છે. ખાસ જે વિદ્યાર્થી મિત્રોને ભાઈ WhatsApp ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો અહીંયા જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પર છે એ WhatsApp પર હાઈ કરીને મેસેજ કરો ને, એટલે તમને WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ઓટોમેટિક મળી જશે. WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો. તમને નો ફાવે તો વાલીની મદદથી ગ્રુપમાં જોડાઈ જવું. આ બધી ટેસ્ટ ને બધું છે ને WhatsApp ગ્રુપમાં આવે, એટલે તમે જે ભણો એ પછી પાછી ટેસ્ટ આપો, બરોબર. એટલે તમારે રિવિઝન થઈ જાય. જ્યાં નો સમજાય તમારી હાથે તમે મથો થોડું, પછી પાછા અહીંયા આપણે ભેગા થઈને સોલ્યુશન કરીએ. એ સિવાય પરીક્ષા સમયે ઘણા બધા મોડલ પેપર છે, એ બધું WhatsApp ગ્રુપમાં આવે મારા વાલા. તો WhatsApp ગ્રુપમાં ખાસ જોડાઈ જવાનું છે, બરોબર. વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે, એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફરી પાછા ટાઈમ ટેબલ મુજબ જે લેક્ચર આવતો હશે એ લેક્ચરમાં પાછા ભેગા થઈશું. ત્યાં સુધી હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.